મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓના રાજીનામા લેવાયા છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની સૂચનાથી રાજીનામા લેવાયા છે। સૌપ્રથમ રાજીનામું જગદીશ વિશ્વકર્માએ આપ્યું છે, તો બીજી તરફ પક્ષની સૂચના બાદ એક મંત્રીઓએ રાજીનામા આપ્યા છે। સાથે જ મુખ્યમંત્રીએ મંત્રીઓના રાજીનામા ન માંગ્યા હોવાની વાત સામે આવી રહી છે। સાથે જ મુખ્યમંત્રી હવે એક પત્ર રાજ્યપાલને સોંપવાના છે। પત્રમાં મંત્રીઓના રાજીનામાની વિગતો એમાં લખેલી હશે। નવા મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ રાજ્યપાલને જાણ કરવામાં આવશે। જે રીતના એ નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ હતી કે અમુક મંત્રીઓ છે તેમને યથાવત રાખવામાં આવશે, અમુકને પ્રમોશન આપવામાં આવશે, પણ જ્યારે એ મુખ્યમંત્રી નિવાસ સ્થાને એ તમામ મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી। આ બેઠક પૂર્ણ થતાની સાથે જ એ જે પત્ર હતો એ પત્ર એ ફોર્મના રૂપમાં તૈયાર રાખવામાં આવ્યો હતો અને સૌથી પહેલાં રાજીનામું એ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ જગદીશ વિશ્વકર્માએ સૌથી પહેલાં રાજીનામું સોંપ્યું અને ત્યારબાદ એ તેમને તમામ મંત્રીઓને કહ્યું કે રાજીનામું આપો, અને આ રાજીનામું આપવાની વાત કરતા તમામ મંત્રીઓએ એક બાદ એક એ જે ફોર્મ હતું તેમની ઉપર સાઇન કરી અને તમામ મંત્રીઓ એટલે કે ભૂપેન્દ્ર પટેલ સિવાયના 16 જેટલા મંત્રીઓ હતા આ તમામે ફોર્મની ઉપર સાઇન કરી અને રાજીનામું એ પોતાનું મંત્રીપદ છે તે જતું કર્યું। એટલે કે હવે આજે 16 જેટલા મંત્રીઓના રાજીનામા પડી ચૂક્યા છે। અત્યારે માત્ર એ ભૂપેન્દ્ર પટેલ કે જેઓ રાજ્યના મુખ્યમંત્રી છે અને તેઓ એક યથાવત છે। અત્યારે જે રીતના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે હવે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે રાજ્યના રાજ્યપાલને મળશે। રાજ્યપાલને આ તમામ એ જે મંત્રીઓનું રાજીનામાનું લિસ્ટ છે એ તેમને સોંપશે અને જે અટકળો તે જ બની હતી કે અમુક મંત્રીઓને રિપીટ કરવામાં આવશે, યથાવત રાખવામાં આવશે, પણ અત્યારે એ તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને સૌથી પહેલી પહેલ એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કરી છે અને ત્યારબાદ એક બાદ એક એ મંત્રીઓના રાજીનામા પડ્યા। આજે અટકળો ચાલતી હતી આખા દિવસથી કે ક્યારે એ રાજીનામા લેવામાં આવશે, ક્યારે નવા મંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવશે। તેની વચ્ચે જે 8 વાગ્યાના સમયની સૌ કોઈ રાહ જોઈ રહ્યું હતું કે 8 વાગે જે તમામ ધારાસભ્યોની એ રાષ્ટ્રીય નેતા જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જે બેઠક મળવાની છે આ બેઠકની અંદર એ તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવે। ત્યારબાદ 9 વાગે એ મુખ્યમંત્રી છે રાજ્યપાલને મળે ત્યારે એને આ મંત્રીઓના રાજીનામા સોંપે અને નવા મંત્રીઓ છે તેમના લિસ્ટની પણ પદગ્રહણ સમારોહની તેમને જાણકારી આપે। પણ તે પહેલાં જ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી એ મહારાષ્ટ્રનો પ્રવાસ પૂર્ણ કરીને આવ્યા ત્યારથી આ જે બેઠક મળી અને બેઠકમાં જ રાજીનામા લઈ લેવામાં આવ્યા।